નમસ્કાર, ટીવી9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ કે જેમણે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને અમેરિકાના EB-5 વિઝા સેક્ટરમાં ભારત સહિત વિશ્વભરમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. નિમ્બલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન જીગર શાહ આપની સાથે ઉપસ્થિત છે. સર, આપનું સ્વાગત છે ટીવી9માં. થેન્ક યુ. સર, પહેલો સવાલ એ થાય, EB-5 વિઝાની વાત થઈ રહી છે, એની પ્રોસેસ ઘણી લાંબી છે, પણ EB-5 શું છે એ સૌથી પહેલો સવાલ થાય છે. સુંદર વાત કરી. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિત્વને, કોઈ પણ કુટુંબને અમેરિકામાં ઇમિગ્રેશન કરવું હોય અને દરેકને વિષય આવે કે ભાઈ મારે ગ્રીન કાર્ડ જોઈએ છે, મારે અમેરિકામાં જઈને સ્થાયી થવું છે, તો સૌથી પહેલાં તો શરૂઆતમાં કુટુંબ થ્રુ લોકો ત્યાં સ્થાયી થતા હતા. પછી H1નો વારો આવ્યો, ત્યારે H1 ઉપર લોકો ગયા, H1માંથી ગ્રીન કાર્ડ કર્યા, ઘણા બધા લોકોએ L1 કર્યા. પણ 2010 પછી H1 અને L1માંથી ગ્રીન કાર્ડ કરવાનું થોડું અઘરું બનતું ગયું. એટ ધ સેમ ટાઈમ 1990ની અંદર અમેરિકાને પોતાની પ્રગતિ માટે અને વધારે વિકાસ કરવા માટે પોઝિટિવ પૈસાની જરૂર હોવાને કારણે એમણે આ પ્રોગ્રામને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે જે માણસ ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની સાથે ત્યાં આગળ પર ઇન્વેસ્ટર 10 જોબ ક્રિએટ કરે, તો એ જેણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના કુટુંબને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. તો એનું કુટુંબ એટલે શું? તો કે હસબન્ડ, વાઈફ અને 21 વર્ષથી નાના બાળકો. દેટ્સ અ બેઝિક ફંડામેન્ટલ થિંગ. અને આખા કુટુંબને ત્યાં આગળ ગ્રીન કાર્ડ મળી શકે છે. જે તે વખતે 1990માં જ્યારે શરૂઆત કરવામાં આવી, તે વખતે એક રકમ નક્કી કરવામાં આવી હતી કે TEA એરિયા, TEA એટલે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમને $5 લાખ થઈ શકે. અને તે જ વસ્તુની અંદર જ્યારે નોન TEAમાં કરો ત્યારે 1 મિલિયનની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. 1992માં પછી તે વખતે કોન્સેપ્ટ લઈને આવે રિજનલ સેન્ટરનો કે ભાઈ કોઈ પણ પ્રોજેક્ટ કરે છે એને ગવર્મેન્ટ એજન્સી દ્વારા ડાયરેક્ટલી મોનિટર કરવાની જગ્યાએ એને કોઈક સંસ્થાને ત્યાં આગળ રાઇટ્સ આપવામાં આવે ટુ મોનિટર ઇટ. અને દેટ ઇઝ વોટ હેવ હેપન. સો દેટ ઇઝ વોટ દે સ્ટાર્ટેડ ડુઈંગ દેટ. એટ ધ સેમ ટાઈમ એનો બદલાવ 2019 સુધી આવ્યો નહોતો. દર વખતે બદલાવ આવશે એવી વાતો અને ચર્ચા હતી, પણ ત્યાં લગી આવ્યો નહોતો. એટલે 2019 નવેમ્બરની 21મી તારીખે તે વખતે આનો બદલાવ આવ્યો. તો બદલાવ શું આવ્યો? તો કે બદલાવની અંદર તે વખતે જે $5 લાખ હતા એના એ લોકોએ $9 લાખ કર્યા અને જે મિલિયન હતા એના $1.8 મિલિયન કર્યા. એ કઈ રીતે કર્યા હતા? તો ટ્રમ્પની પહેલી સરકારે જે તે વખતે તેને વીટો પાવરથી કર્યા હતા. સો કોર્ટે એને કેન્સલ નહોતું કર્યું, પણ કોર્ટે તે વખતે એમ કીધું કે આ બદલાવ તમે કર્યા છે એ બદલાવ ઉપર તમારે કોંગ્રેસના મત જોઈશે. એટલે પાછું 2022માં એનો પાછો બીજો બદલાવ આવ્યો. તો 15મી માર્ચ 2022ના બદલાવની અંદર કોંગ્રેસે અપ્રૂવ કર્યું કે જે તે વખતે 5ના જે 9 થયા હતા એમના એણે પાછા રીઅરેન્જ કરીને 8 કર્યા, અને જે $1 મિલિયન 1.8 થયા હતા એની જગ્યાએ એ લોકોએ ત્યાં આગળ $1,050,000 કર્યા. તો દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ વિચ હેવ હેપન. આ પણ આખી પ્રોસિજરની અંદર EB-5 એક માધ્યમ એવું છે કે જેની અંદર તમે ફેમિલીને કોઈ પણ સગા સંબંધીઓ સિવાય ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરીને અને આ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જે પણ નવી જોબ ક્રિએશન થાય છે એને ત્યાં આગળ એને કારણે ગ્રીન કાર્ડ મળી શકે છે. અચ્છા, તો અત્યારના લેટેસ્ટ નિયમો કયા છે? આટલા બધા ચેન્જીસ આવ્યા, અત્યારે ફાઇનલી ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિને આવતીકાલે જ અપ્લાય કરવું છે, તો હવેના નિયમો કયા છે? તમે બહુ સરસ વાત કરી કે અત્યારે શું પરિસ્થિતિ છે. અત્યારે માર્કેટની અંદર બેઝિકલી પરિસ્થિતિમાં કે જેવા નવા નીતિ નિયમો ફાઇનલ થયેલા છે એને હવે એક્સપાયર થવાનો પણ સમય આવ્યો કે જે 2022ની અંદર 15મી માર્ચે મેં વાત કરી એ પ્રમાણે જે ત્યાં આગળ થાય છે એમાં બેઝિકલી બદલાવ શું આવ્યો? તો હવેના ગાળામાં કે અત્યારે ભાઈ તમારે $8 લાખ થઈ શકે છે TEA એરિયા હોય તો. TEAમાં પણ મલ્ટિપલ કેટેગરીઝ છે કે જે અત્યારે કરંટ ચાલે છે કે જેને કારણે પ્રોસેસિંગ ટાઈમ પણ ઘણો ફાસ્ટ થઈ શકે છે. તેમાં કઈ કેટેગરી રહેલી છે? તો કે રૂરલ રહેલી છે, હાઈ અનએમ્પ્લોયમેન્ટ એરિયા રહેલી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ રહેલા છે. એના પોતાના રિઝર્વેશન્સ છે ને એને કારણે થઈને કરંટ હોવાને કારણે પ્રમાણમાં ઘણું ગતિમય તમારા ફેમિલીને ગ્રીન કાર્ડ મળી શકે છે, તો અપ્રુવલ આવી શકે છે, ઘણું ગતિમય અપ્રુવલ આવી શકે છે. એટ ધ સેમ ટાઈમ વોટ વી આર લુકિંગ ફોર ઇઝ દેટ કે ભાઈ હવેની 3 તારીખો બહુ અમૂલ્ય છે. 3 તારીખો કઈ? તો કે 30મી સપ્ટેમ્બર 2026
1 જાન્યુઆરી 2027 અને 30મી સપ્ટેમ્બર 2027. આપણે આખા કેસમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે યુએસમાં ટ્રાન્સપરન્સી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સેકન્ડ થિંગ વોટ વી હેવ ટુ બિલીવ ઇન ઇઝ કે તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય અને સચોટ માહિતી જોઈતી હોય તો તમારે માત્ર ને માત્ર USCISની વેબસાઇટ ઉપરથી જ મેળવવી. કોઈ વ્યક્તિ એમ કે હું બહુ અનુભવી છું, મને વધારે ખબર પડે છે, વધારે આવડત છે, આ બધી વસ્તુ સાચી, પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને સલાહ આપતું હોય એ સલાહ જો USCISની વેબસાઇટ ઉપર હોય તો જ એ વસ્તુને માન્ય ગણવી. અને દેટ્સ અ બેઝિક ફંડામેન્ટલ થિંગ. આપણો આશય આજનો જ્યારે વાત કરી રહ્યા છે હાર્દિકભાઈ, ત્યારે આપણો આશય એ જ રહેશે કે ગવર્મેન્ટનું આટલું સુંદર પ્રોગ્રામ અને એ લોકો જે પ્રમાણે આ વસ્તુને ક્લેરિટી સાથે વાત કરે છે અને જેટલી ટ્રાન્સપરન્સી US ગવર્મેન્ટ USCIS આ વસ્તુમાં રાખે છે તો એને આપણે કઈ રીતે યોગ્ય રીતે સમજી શકીએ. બિલકુલ. મારે છે ને આખી પ્રોસેસને થોડીક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવી છે. કોઈ પણ વ્યક્તિને અત્યારે EB-5 ઇન્વેસ્ટમેન્ટ અને એની વાત કરવામાં આવે, પ્રોજેક્ટની વાત કરીએ તો તેની બેઝિક પ્રોસેસ અત્યારે શું છે, કઈ પ્રોસેસ ફોલો કરવી જોઈએ, તેનો ક્રાઇટેરિયા કયો છે કે કેટલા લોકો એલિજિબલ થતા હોય છે, એ તેની શરૂઆતથી વાત મારે સમજવી છે એમાં. સુપર. અને એ જ વસ્તુ ખરેખર કોઈ પણ વ્યક્તિએ સમજવી જોઈએ. એ સમજવાની અંદર જે મેજર વસ્તુ રહેલી છે તો એની અંદર બેઝિકલી આની અંદર 2 મેજર રિક્વાયરમેન્ટ છે ફ્રોમ અ ક્લાયન્ટ સાઇડ. અને 2 રિક્વાયરમેન્ટમાં શું છે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલું ના હોવું જોઈએ. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઇઝ દેટ કે સોર્સ ઓફ ફંડ હેઝ ટુ બી રાઇટ. અને આની જ સાથે ક્રિમિનલ બેકગ્રાઉન્ડની સાથે આપણે વાત કરીએ પ્રમાણે એને ત્યાં આગળ સોર્સ ઓફ ફંડ ઇઝ અગેન વેરી ક્રુશિયલ પોર્શન ઓફ વોટ વી આર ટોકિંગ રાઇટ નાઉ. હાર્દિકભાઈ, આપણે કહેવા માટે જઈએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે એણે પોતે જે સેલ્ફ અર્ન મની છે, જેના પર ટેક્સ પે કર્યો છે, એના ફાધર કે મધરે ટેક્સ પે કર્યો છે અને એને ગિફ્ટ આપે છે, અથવા તો પછી એ વ્યક્તિ કોઈ વસ્તુ ઉપર લોન લઈ શકે છે. આપણે એક વસ્તુ આગળ મેં કીધી એ પ્રમાણે આખી એક્ટિવિટી લીગલ પ્રોસિજર છે અને વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ USCISમાં જેટલી લીગલ પ્રોસિજર માટે આપણે આગળ વધીશું અને જેટલા નીતિ નિયમોને ફોલો કરીશું એટલું બધું એ ઇન્વેસ્ટર માટે અને પ્રોજેક્ટ માટે સારું રહેલું છે. તો EB-5 ઇન્વેસ્ટમેન્ટ અને અમેરિકામાં સેટલ થવાની તકો વિશે જીગરભાઈ શાહ સાથેની આપણી આ ખાસ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો. જો તમારે પણ કોન્ટેક્ટ કરવો હોય તો નીચે નંબર આપેલો છે સ્ક્રીન પર, સીધા જ કોન્ટેક્ટ કરી શકો છો. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ EB-5 વિઝા પ્રોજેક્ટ્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ વિશે. આ ચર્ચાને આગળ વધારીએ જીગરભાઈ શાહ સાથે. તો શું ઘણા લોકોને, ઘણા ક્લાયન્ટ્સને એવું બનેલું છે કે કદાચ આ નીતિ નિયમ ફોલો ન કર્યા હોય અને પાછળથી પસ્તાવાનો વારો આવે? પ્રોજેક્ટ બેઝ પર વાત કરીએ તો શું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો ફ્રોડસ્ટર્સ હોય અને ફ્રોડ થતા હોય, એવી પોસિબિલિટીઝ છે? યુ આર સો રાઇટ, અને ધેટ ઇઝ વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વિથ માય એક્સપિરિયન્સ આઈ હેવ સીન દેટ ઓન માય પાથવે કે જ્યારે ઘણા બધા પ્રમોટરો જે તે વખતે આ દિશામાં આગળ વધે છે. પહેલી વસ્તુ તો આ એક પ્રોગ્રામ છે ને, એટ રિસ્ક પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રમોટર ગેરંટી શબ્દ આપી શકતો નથી. જો કોઈક વ્યક્તિ એમ કહેતો હોય કે મારી ગેરંટી કે આ વસ્તુ થઈ જશે તો એ વ્યક્તિ સૌથી પહેલાં નિયમોનું ઉલ્લંઘન કરે છે. વ્યક્તિએ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને પોતાને જ્ઞાન હોવું જોઈએ કે ઇટ ઇઝ એટ રિસ્ક પ્રોગ્રામ. વી હેવ ટુ મેક શ્યોર વી અન્ડરસ્ટેન્ડ થિંગ્સ ઇન અ રાઇટ વે. અને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તમે કોઈ પણ વસ્તુ કરી રહ્યા છો ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું સેફ છે, કેમ સેફ છે, શું સ્ટેપ લઈ શકાય, હાઉ થિંગ્સ કેન હેપન, દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે જે વસ્તુ વાત કરી એ પ્રમાણે કે લોકોને તકલીફ પડે છે, હા, ઘણા બધા લોકોને તકલીફ પડી છે. મારી આસપાસમાં પણ હું જોઈ શકું છું અને ઘણા બધા લોકોને આપણે મદદ પણ કરી શક્યા છે અને ઘણીવાર આપણે હેલ્પલેસ થઈ જઈએ છીએ. કેમ? કારણ કે જે તે વખતે ત્યારના નીતિ નિયમોને યોગ્ય રીતે ફોલો કરવામાં નથી આવ્યા એટલા માટે થઈને. ઓકે. ઇન્ડિયન્સની વાત કરીએ કે ઓવરઓલ ઇન્ડિયન્સમાં અને એમાં પણ એસ્પેશિયલી ગુજરાતીઓની, તો કયું સેક્ટર એવું છે કે કયા એવા પ્રોજેક્ટ્સ છે કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ફ્યુચર માટે અમેરિકામાં વધારે સારું છે? સો અગેન તમે બહુ સુંદર વાત કરી કે જ્યારે આપણે EB-5નું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે એને 2 રીતે કરી શકાય છે. એક તો લોન બેઝ છે અને એક ઇક્વિટી બેઝ છે. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો ત્યારે
તમે પ્રોજેક્ટને કાં તો લોન આપો છો કાં તો ઇક્વિટી તરીકે તમે એમાં ઇન્વેસ્ટ કરો છો. તમારા રિસ્કના ધોરણો ત્યાં આગળ ઉપર નીચે ત્યાં આગળ બેઝિક ફંડામેન્ટલ રીતે જોવામાં આવે છે. આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે લોન તરીકે મોટાભાગના પ્રોજેક્ટો ત્યાં ડિઝાઇન કરવામાં આવે છે રિજનલ સેન્ટરના થ્રુ. એની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહેતું હોય કે હું 3%થી વધારે આપીશ કે 5% આપીશ કે તમને 7% આપીશ કે 8% આપીશ, એનો મતલબ કે તમને લોભામણી ઓફર આપી રહ્યા છે. જ્યારે અત્યારે ત્યાં આગળ બેંકનો દર 6.5% 7%ની આસપાસમાં ચાલતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇમિગ્રેશનનું પેન લેતું હોય અને ડોક્યુમેન્ટેશન કરતું હોય, એની આખી પ્રોસિજરમાં થતી જતું હોય, ત્યારે એ વ્યક્તિનું સેફ ઇન્વેસ્ટમેન્ટ તમારું પ્રમાણમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ તો જ કહી શકાય કે જો વ્યક્તિ 0.5%થી લઈ અને 2.5%થી 3%ની વચ્ચે તમને કંઈક ઓફર કરતું હોય. એનાથી ઉપર જતા પ્રોજેક્ટોમાં ચોક્કસ તમારે સાવચેતી રાખવી એ બહુ અનિવાર્ય છે. તમે જે પ્રમાણે વાત કરી હાર્દિકભાઈ, એ પ્રમાણે તેને તમને બેઝિકલી ત્યાં કયા સેક્ટરમાં કરવું જોઈએ. તો ત્યાં મોટાભાગના પ્રોજેક્ટો અત્યારે ચાલે છે, એમાં ટ્રાવેલ પ્લાઝાસ છે, હોટેલ્સ છે, કોન્ડોમિનિયમ્સ છે. આ બધી વસ્તુ એવી છે કે જે ફિઝિકલ વસ્તુઓ સાથે જોડાયેલી છે. તમે જ્યારે કહેવા માટે જાઓ છો તો કે તમે ત્યાં શું ધ્યાન રાખવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ વખતે, દેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો આપણે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે બેઝિક અત્યારે એક સિમ્પલ વસ્તુ વાત કરીએ કે મારે ઘર લેવું છે અહીંયા આગળ, તો હું ઘર લેતી વખતે શું જોઈશ કે હું ત્યાં ગયા પછી જોઈશ કે ભાઈ જમીન છે બિલ્ડરે લીધી છે કે નહીં, તો જમીન બિલ્ડર પાસે છે કે નહીં, પહેલાં એ છે. ત્યાર પછી જમીન માટેની અપ્રુવલ માટેની અરજીઓ એટલીસ્ટ થઈ ગઈ છે કે નહીં, એ કયા સ્ટેજ ઉપર છે, ક્યાં આગળ થઈ રહ્યું છે, એ વસ્તુ બહુ મહત્ત્વની રહેલી છે. એની જ સાથે આપણે જ્યારે વસ્તુ કરવા જઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે જો એ વ્યક્તિએ કે જે પણ માણસ ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અને ડેવલપર છે, તો ડેવલપરે પોતાના ત્યાં આગળ જગ્યા લેવામાં પૈસા નાખ્યા છે કે નહીં, કે ત્યાં આગળ ખાલી EB5ના પૈસા આવશે એટલે જગ્યા લેશે. એ એક્ઝેક્ટ સ્ટેજ શું છે એ બહુ મહત્ત્વનો વિષય બની જાય છે. સો હાર્દિકભાઈ, આપણે આની અંદર છે ને ઇટ્સ અ બેઝિક ફંડામેન્ટલ થિંગ, અહીંયાની રહેલી કન્સ્ટ્રક્શનની પ્રોસેસ અને ત્યાંની રહેલી EB5ની કન્સ્ટ્રક્શનની પ્રોસેસ બહુ સિમિલર છે. વ્યક્તિઓએ સમજવાની જરૂર છે કે માણસો ત્યાં આગળ જેમ પ્રગતિ કરે, ઇટ મીન્સ કે લેટ્સ સે કે પ્રોજેક્ટ એક 0.0 ઉપર છે અને 0.100 ઉપર કમ્પ્લીટ થાય છે, તો દરેક વીકે તમને એ વ્યક્તિઓ રિપોર્ટ આપી શકે છે કે નથી આપી શકતા. ફોર એન એક્ઝામ્પલ, ધ કાઇન્ડ ઓફ રિપોર્ટ વોટ વી ક્રિએટ એવરી વીક, કે ભાઈ દરેક વીકની અંદર એવરી ડે કેટલું કામ તમારા પ્રોજેક્ટમાં થયું, એની સાથેના સંલગ્ન એટલે અજોઇન્ટ પિક્ચર્સ આર ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આપણે ત્યાં આગળ તમને પિક્ચર શેર કરવામાં આવે છે કે નથી આવતા. ઘણી બધી સાઇટો, અમારી સાઇટ ઉપર એવું છે કે ત્યાં આગળ મેં લાઈવ કેમેરા મૂકેલા છે કે જેને કારણે તેને પ્રોગ્રેસ લોકો જોઈ શકે છે. તો આ જ બધી વસ્તુઓ મહત્ત્વની રહેલી છે કે તમે કયા સેક્ટરમાં કરો છો કરતાં કયા ડેવલપર સાથે કરો છો, એણે જે તે વખતે ત્યાં આગળ કેટલા પ્રોજેક્ટ કરેલા છે, પ્રોજેક્ટ કરવાની સાથે એને અનુભવ છે કે નહીં. ત્રીજી મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ જન્મજાત શીખીને કંઈ આવતું નથી. તો લેટ્સ સે કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ નવું શીખ્યો છે તો કોની પાસે શીખ્યો છે, કઈ રીતે શીખ્યો છે, તમે જેની પાસે શીખ્યા છો એનો રેફરન્સ આપી શકો છો કે નથી આપી શકતા. આટલી બધી ડિટેલ્સ અવેલેબલ હોય છે ખરી? આ બધી જ ડિટેલ અવેલેબલ છે. અને આપણો મહત્ત્વનો વિષય ત્યાં રહેલો છે કે જ્યારે આપણે હાર્ડ એન્ડ મનીને ઇન્વેસ્ટમેન્ટમાં લઈએ છીએ ત્યારે તે વખતે આપણે આપણી પોતાની જવાબદારી રહેલી છે કે નાનીમાં નાની વસ્તુ ચકાસીએ. હું આ વ્યક્તિને ઓળખું છું કરતાં આઈ વુડ મેક શ્યોર કે ભાઈ તમે શીખ્યા તો કોની પાસેથી, તમે એને પાછું બેઝિકલી જેની પાસે શીખ્યા છો એની પાસે તમે રેફરન્સ લઈ શકશો, તમે એની જોડે વાત કરાવી શકશો. જો એ વ્યક્તિ ત્યાં આગળ આગો પાછો થતો હોય એનો મતલબ એ ક્યાંક મનમાં પાપ રહેલું છે. એટલે ધીઝ આર ધ બેઝિક ફંડામેન્ટલ થિંગ કે જે માણસ પોતાની જાતને એક્સપર્ટ કહેતો હોય. બિલકુલ. આટલી જ્યારે લાંબી પ્રોસેસ હોય, એકદમ ડિટેલિંગમાં કામ થતું હોય, તો વચ્ચે એક્સપર્ટને રાખવા ખૂબ જ જરૂરી છે. જેમ કે તમે એક્સપર્ટ છો, કોઈ પણ એક એક્સપર્ટ હોય, એ એક્સપર્ટને કયા કયા સવાલો પૂછવા જરૂરી છે? કોઈ પણ હોય, કારણ કે જરૂરી નથી કે બધા જ ક્લાયન્ટ્સ હોય આપણી પાસે આવે, પણ જ્યારે આટલું સરસ માધ્યમ હોય તો એ વસ્તુ જાણવી એ તમામ લોકો માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે એક્સપર્ટ્સને પણ કયા કયા સવાલો કરવા જોઈએ, તેનું કયું લિસ્ટ અને કયા કયા સવાલો એ. હા, સો જ્યારે આપણે વાત કરીએ છીએ સવાલોની, તો હાર્દિકભાઈ તમે એટલી સરસ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇવન નાનામાં નાની વસ્તુ કરવા જતું હોય, ઓન ટોપ ઓફ દેટ આ પ્રોજેક્ટની પાછળ કોણ કોણ વ્યક્તિઓ રહેલા છે, શું તમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છો એમાં તમારી પાસે ફંડ મેનેજર્સ છે ખરા? ફંડ મેનેજર્સનો મતલબ શું થાય છે કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ બેઝિકલી કોઈક
ત્રાહિત વ્યક્તિ કે જે પ્રોજેક્ટ કે રિજનો સાથે જોડાયેલી નથી એ લોકો શું આ ફંડ ઉપર નજર રાખી રહી છે, એને મેનેજ કરી રહી છે? ફોર એન એક્ઝામ્પલ, અમે છે ને એક ફંડ મેનેજર કંપનીને હાયર કરી. સો એ ફંડ મેનેજર કંપનીને અમે કોઈ પણ બિલ ચૂકવતા પહેલાં અમારે રિક્વેસ્ટ એ લોકોને કરવી પડે. એ લોકો એને અમારા એગ્રીમેન્ટ જે USCIS સાથેનો આપેલો છે, સબમિટ કરેલો, એના પ્રમાણે છે કે નહીં એનું પર ચેક કરશે. એ ચેક કર્યા પછી એનું અપ્રુવલ આવશે અને જે અપ્રુવલ આવશે ત્યાર પછી જ જે તે વખતે એક્સપેન્ડિચર થઈ શકશે. એના માટેનું અકાઉન્ટ છે એ એસ્ક્રો કે જોઈન્ટ અકાઉન્ટ છે કે નથી, દેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો આપણે જ્યારે કહેવા માટે જે ત્યારે એવું પૂછી શકાય કે ભાઈ તમે જે છે ફંડ મેનેજર્સ છે તમારે ત્યાં આગળ, ફંડ મેનેજર્સ નથી તો બેઝિકલી તમે ફંડને કઈ રીતે યુટિલાઇઝ કરવાના છો? કારણ કે એનો વિષય ક્યાં આવે છે કે અત્યારે તમે જ્યારે કોઈ પણ દિશામાં ફંડ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો અથવા તમે સ્પેન્ડ કરતા હો ત્યારે સ્પેન્ડ કર્યા પછી એને તમે પાછું પણ લેવાનું આવશે. જે તે વખતે પાછું લેવા માટે થઈને જો યોગ્ય દિશામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે નહીં વપરાયું હોય તો તમને પાછું આપવાની ગણતરી કઈ રીતે કરી શકશે? એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જ વસ્તુની અંદર તમારે ત્યાં આગળ સવાલ કરવાનો હોય તો હું હોઉં તો ત્યાં આગળ જોઉં તો કે ભાઈ તમે કઈ વસ્તુમાં કરી રહ્યા છો, તમે થર્ડ પાર્ટીના તમે એનાલિસિસ કરાવ્યા છે કે નથી કરાવ્યા, તમે ત્યાર પછીથી બેઝિકલી ત્યાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે કે નથી કર્યો. પ્રોજેક્ટ રિપોર્ટની અંદર જે લોયર્સ અને લીગલ ટીમ છે તો આની અંદર છે ને બે વસ્તુ બહુ મહત્ત્વની છે કે બિઝનેસ સાઇડ ઉપર સિક્યોરિટીઝ. સો સિક્યોરિટી ઇન અ સેન્સ કે બેઝિકલી ત્યાંના લીગલ લો છે એની અંદર આપણે ઇમિગ્રેશનની વાત કરીએ છીએ પણ જ્યારે બિઝનેસની અંદર કોઈ પણ વસ્તુ વાત કરવાની હોય છે ત્યારે એની અંદરના સ્પેશિયલિસ્ટ લોયરો છે તો એ સ્પેશિયલિસ્ટ લોયરો કોણ છે, કોણ તમારો સિક્યોરિટી લોયર છે, એ બધું જાણવું બહુ મહત્ત્વનું રહેલું છે. આમાં બીજી બે વસ્તુ બહુ મહત્ત્વની છે, એક ઇકોનોમિસ્ટ અને એની જ સાથે રહેલો ત્યાં આગળનો બિઝનેસ પ્લાન રાઇટર. તમને એ લોકો કઈ કેટેગરીના છે, હાઉ થિંગ્સ આર ધેર, એ લોકો ત્યાં તમે વસ્તુ કરો છે કઈ છે. સો આ જાગૃતતા બધી હોવી એ આપણા દરેક ઇન્વેસ્ટર માટે બહુ જરૂરી છે. એણે આ સવાલો ચોક્કસ કરવા જોઈએ. ત્યાર પછી રિજિયોનલ સેન્ટર કયું છે, આ બહુ મહત્ત્વનો વિષય છે. રિજિયોનલ સેન્ટર અત્યારે લાઈવ છે કે નહીં, કે USCIS અલાવ કર્યું છે કે નહીં. સો આગળ આપણે 2-3 વસ્તુની વાત કરી, હું પાછું રિપીટ કરું છું કે દરેક જણે સમજવાની જરૂર છે કે હું પણ આવીને આપને કહું કે તમે ચિંતા ના કરો ત્યારે મારું કહેવાનું એમ છે મેક્સિમમ ચિંતા કરજો. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી ક્લિયરલી કે USCIS અને એનાથી ઉપર કશું જ નથી. તમે એને યોગ્ય રીતે ફોલો કરી રહ્યા છો કે નહીં, આ સવાલો કરવા બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે સાહેબ. અમેરિકન વિઝા અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સના મહત્વના પાસા ઉપર આ વાતચીત ચાલુ જ રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે અને જો આપને પણ કોઈ પણ પ્રશ્ન થાય છે તો નીચે સ્ક્રીન પર નંબર છે, સીધા જ કોન્ટેક્ટ કરી શકો છો. વેલકમ બેક. આ ખાસ કાર્યક્રમમાં ચર્ચાને આગળ વધારીશું અને વધુ જાણીએ જીગરભાઈ શાહ પાસેથી EB-5 વિઝા માટે. તમારું નોલેજ એટલું સારું છે કે હવે મને સવાલ એ થાય કે તમારું ફ્યુચર માટે બિઝનેસ મોડલ શું છે? તમે 150+ ફેમિલીઝને ત્યાં સેટલ કર્યા છે એવી માહિતી મને મળી હતી. વોટ નેક્સ્ટ 5 to 10 યર્સમાં? સો સર, અમને ત્યાં આગળ જે પ્રમાણે અત્યારે આગળ વધી રહ્યા છે એ પ્રમાણે આઈ એમ શ્યોર કે વી વોન્ટ ટુ શેર એટલીસ્ટ ધ રિપોર્ટ્સ વોટ વી ક્રિએટ. સો અમે ત્યાં આગળ કન્સ્ટ્રક્શન ત્યાં આગળ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શનની અંદર બેઝિકલી જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે એમાં વીકલી રિપોર્ટ્સ જે પ્રમાણે અમે ક્રિએટ કરી રહ્યા છે. અમારે ત્યાં લગી પહોંચવું છે કે દરેક ઇન્વેસ્ટર પોતે પોતાની રીતે આખી પ્રોસિજરને સમજી શકે. એને પોતાને સમજ્યા પછીથી he or she should able to walk through it in a right way. દેટ ઇઝ અ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળમાંથી જાય છે, આ ઇન્વેસ્ટમેન્ટ માત્ર ખાલી ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ નથી પણ તમને આવતી પેઢીને કોઈક સારા સ્થળે, હિન્દુસ્તાન આપણું બહુ અદ્ભુત છે અને બહુ જ સરસ રીતે ગ્રો થઈ રહ્યું છે. અત્યારનું નેતૃત્વને જેટલા સલામ કરું એટલા ઓછા છે પણ એની સાથે આપણે વિશ્વમાં જ્યારે આપણે લોકો ગુજરાતીઓ એવા છીએ, હિન્દુસ્તાનીઓ એવા છે કે વિશ્વભરમાં જઈને વસ્યા છે અને દરેક જગ્યાએ પ્રગતિ કરી છે. વી વોન્ટ ટુ મેક શ્યોર કે લેટ્સ સે કે અમે ટ્રાવેલ પ્લાઝા ક્રિએટ કરીએ છીએ, અમે ત્યાં મલ્ટિપલ રેસ્ટોરન્ટ્સ ક્રિએટ કરતા હોઈએ, અમે ત્યાં કોન્ડોમિનિયમ્સ બનાવતા હોઈએ તો અમારી આસપાસમાં જોડાયેલા લોકો, વ્યક્તિઓ આવે
જોડાય, શીખે અને આગળ એમની પોતાનું જીવન બનાવે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રહેલું છે અને દેટ ઇઝ વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હાર્દિક ફોર અસ. બિલકુલ. આપણે શરૂઆતમાં જેમ પહેલાં વાત કરી હતી 3 તારીખની વાત થઈ હતી કે નિયમો જે પ્રકારે 90ના દાયકાથી લઈને અત્યાર સુધી બદલાયેલા છે, પણ ફ્યુચરમાં જે 3 તારીખની તમે પહેલાં વાત કરી હતી એ તારીખ કઈ છે અને તેમાં શું શું ફેરફાર આવી શકે છે અને કેટલું EB-5 વિઝાને એ પ્રભાવિત કરશે? આ હાર્દિકભાઈ બહુ સચોટ સવાલ છે અને અત્યારે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે જ્યારે 30મી સપ્ટેમ્બર 2026 કે જ્યારે કાંકરો મારી એટલે દૂર રહેલી છે, બિલકુલ, તો એમાં શું થઈ શકે, શું બદલાવ આવી શકે અને કેમ એ મહત્વનો તારીખ રહેલી છે. અત્યારે કોઈને બી પૂછો તો અત્યારે 30મી સપ્ટેમ્બર 2024, 30મી સપ્ટેમ્બર 2024 કહે છે. દેર ઇઝ અ કોન્સેપ્ટ કોલ ગ્રાન્ડ ફાધરિંગ લો. ઇટ મીન્સ વોટ? એ કોઈ પણ નિયમને બનાવવામાં આવ્યો છે એ નિયમની સમયમર્યાદા પૂર્ણ ક્યારે થશે. તો કીધું એ પ્રમાણે રિજનલ સેન્ટરનો પ્રોગ્રામ 30મી સપ્ટેમ્બર 2027 સુધી તો ઓલરેડી કોંગ્રેસે અપ્રૂવ કરેલો છે. તો પછી આપણે 2026ની કેમ વાત કરીએ છીએ? અને 2027નું વર્ષ USCISની વેબસાઇટ ઉપર લખેલું છે તો પણ બધા 2026 સપ્ટેમ્બરની વાત કરે છે. તેનું મૂળ કારણ એટલા માટે રહેલું છે કે દે વોન્ટ ટુ મેક શ્યોર અત્યારે જો નીતિ નિયમો બદલાશે તો એમને જૂના નીતિ નિયમો પ્રમાણે આગળ વધી શકશે કે નહીં એ 2026ના સપ્ટેમ્બરની 30મી તારીખે એ લોકો કોંગ્રેસ નક્કી કરી શકે છે. ચાન્સીસ કેટલા છે? તો કોંગ્રેસ છે અને USCIS છે. એઝ આઈ સેડ અર્લિયર, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી ક્લિયરલી. ફોર અસ, we can assume, we can presume, we can talk about our experiences, but eventually USCIS is the ultimate authority who can decide, define, and Congress has to pass it, and that is the most important thing. એની સામે કોઈ સવાલ પણ ન થાય. હા, આવો આપણે કોઈ જ સવાલ ના કરી શકીએ. હાર્દિકભાઈ બહુ સરસ વાત કરી અને આપણે એને જેટલું નમન કરીને એના યોગ્ય નીતિ નિયમો પ્રમાણે ચાલી શકીશું એટલું આપણા માટે સારું છે. એ જ પ્રમાણે થઈને 1 જાન્યુઆરીની એક તારીખ આવેલી છે. તો 1 જાન્યુઆરીની તારીખ આપણે કઈ રીતે લઈએ છીએ? તો કે 1 જાન્યુઆરીની તારીખની અંદર ફુગાવાના દરને ધ્યાનમાં રાખી $8 લાખ ને આપણે કઈ રીતે ત્યાં આગળ વધી શકશે, કેટલા વધી શકશે? તો અત્યારનું બેઝિક કેલ્ક્યુલેશન એવું કહે છે કે $8 લાખ છે એના એ લોકો વધારીને લગભગ $9.5 લાખની આસપાસમાં કરશે એવી માર્કેટમાં વાત છે. અગેન, જ્યારે કોઈ વસ્તુ USCIS ના કીધી હોય ત્યારે આપણે માત્ર ખાલી અસેસમેન્ટ કહી શકીએ. હવે આપણે 30મી સપ્ટેમ્બર પર પાછા આવીએ કે એમાં શું પૈસા ચેન્જ થઈ શકે? ચોક્કસ, દેર ઇઝ અ પ્રોબેબિલિટી વેર દે હેવ અ રાઇટ ટુ ડૂ દેટ. પણ લોમાં ચોક્કસ એવું લખાયું છે કે 1 જાન્યુઆરી તો ચોક્કસ પ્રોબેબિલિટી બહુ હાઈ છે. એ જ પ્રમાણે આપણે આગળ વાત કરીએ તો 30મી સપ્ટેમ્બર 2027 સુધી આ લો અપ્રૂવ થયો છે કોંગ્રેસમાંથી એવું USCISની વેબસાઇટ ઉપર લખેલું છે. એટલે મેં કીધું એ પ્રમાણે હાર્દિકભાઈ, વી હેવ ટુ મેક શ્યોર કે આપણે કોઈ પણ વસ્તુની અંદર માત્ર ને માત્ર USCISની વેબસાઇટ, NVC અને એનાથી જ આપણે ફોલો કરીશું. NVC અને USCISની વેબસાઇટ સિવાય આપણે કોઈ જાતનો તર્ક વિતર્ક કરવાનો રહેતો નથી. થેન્ક યુ સો મચ જીગરભાઈ, આપ આવ્યા અને જે પ્રકારે તમે ડિટેલમાં બધું જણાવ્યું છે કે EB-5 વિઝા કેવી રીતે મેળવવો, થેન્ક યુ સો મચ. વ્યુઅર્સ માટે ઘણી મદદ છે આ. અરે થેન્ક યુ હાર્દિકભાઈ, તમારો ઘણો ઘણો આભાર. હું TV9નો આભાર માનું છું કે આપણે સચોટ માહિતી અને લોકોમાં જાગૃતતા ટુવર્ડ્સ વોટ કેન હેપન એન્ડ હાઉ દે કેન સિલેક્ટ ધ પ્રોજેક્ટ, એ આપણા માટે બહુ મહત્વનો વિષય રહેલો છે. બિલકુલ. તો આ હતા નિમ્બલ એન્ટરપ્રાઇઝથી જીગરભાઈ શાહ કે જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો તમારે પણ ફ્યુચરમાં EB-5 અમેરિકામાં વિઝા મેળવવો હોય તો તેની પ્રોસેસ શું છે, તમારે કોનાથી બચવાનું છે અને શેનું ધ્યાન રાખવાનું છે. EB-5 વિઝા મેળવવો હોય તો આપ પણ કોન્ટેક્ટ કરી શકો છો નિમ્બલ એન્ટરપ્રાઇઝનો. આ સાથે જ કોઈ પણ એક્સપર્ટનો કોન્ટેક્ટ કરો, પણ તમામ એ વિશેષ જાણકારી છે તે મેળવવી ખૂબ જ જરૂરી છે, તેનું ધ્યાન રાખજો. TV9 પર હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો TV9 સાથે. નમસ્કાર.